चढ़ी चढ़ी बावड़ी आगे नवघन कुआ जिसने नहीं देखा हो जिंदा अमो અહીંયા પણ બેલ જ નથી એવું છે હે પોપટ થઈ ગયો કડી કડી વાવને નવઘણ કુવો તુલસી બારી લાગશે અહીં શું છે તો આ મિત્રો છે ને એ બધા ફરવા આવેલા છે તમારું કયું ગામ છે ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો બધાને બાપા સીતારામ જય માતાજી અત્યારે તો આપણે ઉપરકોટના કિલ્લાની અંદર આવી ગયા છે જો કિલ્લો તમને દેખાડ દો બહારથી પછી આપણે અંદર જવાનું છે જો અત્યારે ભાઈઓ છે ને થોડાક વહી ગયા છે અંદર થોડાક પાછળ છે અને અમે બે ભાઈઓ છે જો અત્યારે મિત્રો આપણે થોડાક આગળ આવ્યા ને ત્યાં જો ટેક્સીવાળા ભાઈ છે ને છે જો અહીં આપણે ભાવને એવું પૂછ્યું નથી અને ટેક્સી ટૂંકમાં છેટ જગ્યાએ લઈ જાય છે અને આપણા જો બીજા ભાઈ છે ને વ્લોગર એ જો આગળ શૂટ કરે છે અમારા નાના ભાઈ હા વ્લોગર હા જો મિત્રો તમારે આ સાયકલ લઈ જવી ને તો તમારે 15 મિનિટના છે ને 100 રૂપિયા છે જો અહીં બોર્ડ મારેલું છે બુજ હાઈવન મોબિલિટી જો મિત્રો આ બાબલું શું કહે છે ઊભા રહી જાવ એમ કહે છે શું છે આવડ્યા હા જો ટ્રેન છે ને સોનાલિકા વાળાની છે આપણે સોનાલિકાના ટ્રેક્ટર તો જોયા પણ ટ્રેન નથી જોઈ આપણે હજી હા પહેલી વખત આપણે ટ્રેન જોઈ છે મિત્રો અહીંયા જો ઉપરકોટના કિલ્લામાંથી જુનાગઢનો વ્યૂ કેવો આમ જો જોરદાર છે અવાજ આવે છે બધા પક્ષીઓનો જો તો વ્લોગરની દુનિયા કેવી હોય તો વ્લોગર ત્યાંથી શૂટ કરે છે આમ બે બાજુ છે ને બાટલા જોઈને તો આપણે લાગે ફ્રી ફાયરનો માણસ છે કે હું ઉપરકોટમાં થોડાક આગળ હાલે ને ત્યાં આપણે એક ટેન્ક જોવા મળી છે જો ટેન્ક કવડી છે અને ટેન્કની પાસે છે ને આપણે આગળ સેલ્ફી લઈ લેવાની છે જો તમે ભાઈબંધ પાસે ને ફોટો પડાવી લેવો છે મફતમાં ભાઈબંધને કોઈ ચાર્જ દેવાનો નથી થતો મફતમાં ફોટો પડાવી લેવો છોટા ટેન્ક બડા ધમાકા મિત્રો જો આપણે અહીંથી નીચે આવ્યા હતા આપણે અને જો હજી અહીંયા જ છીએ એક આખો રાઉન્ડ માર્યો ને તો જ આપણે અહીંયા માથે એટલે જ પૂગેલા છે મિત્રો તમને છે ને અહીં ટિકિટનો ભાવ કહું ને તો અહીંયા છે ને આપણે 100 રૂપિયા છે પુખ્ત વયના અને જુનાગઢ બહારના જુનાગઢના હોય ને તો 50 રૂપિયા છે અને આપણને તો એ રીતના રબર આપ્યું છે બેન આ સેન્સર હોય ખબર નહીં આપણને કે ભાઈબંધો છે ને એ આપણે કિલ્લામાં આવેલા હતા હા તો આ ભાઈબંધોએ કહી દીધું છે બહુ મજા આવે એટલે બધાએ વી આવજો અહીંયા મજા જ આવે છે અને અત્યારે છે ને આપણે મેળો છે આપણે શિવરાત્રિનો એટલે ખાસ બધા આવજો ચોલા નાના વ્લોગર છે ને એ હેઠે વહી જશે અત્યારે અને મને હાથ કરે છે કે અહીંયા વહી આવો એમ આપણે છે ને ઘા પગથિયા ઉતરીને આપણે જવાનું છે જો ક્યાં પૂગી જશે એ ટૂંકમાં આવ્યા ને ત્યારથી નકર આગળ ને આગળ જ છે જો રસ્તો કેવો છે ભયાનક અને જો નીચે જ્યાં હોય તો પછી જીવતા ન રહી હો ભાઈ અને અહીંયા છે ને બીક લાગે એવું છે તો ભોંયરા જેવું છે અહીંથી નજર રાખવાની ને કોઈ દુશ્મનો નથી આવતા એમ પછી નથી તો ફોડવાની હા જો મિત્ર અહીંયા કોટ ઉપરથી આપણે વ્યૂ લીધો ને તો જો તમને હમે ઓલો ટાવર દેખાય ને એ આપણે રેડિયોનો છે જુનાગઢ રેડિયો સ્ટેશન ઓલા પણ છે હા ઓલા પણ જો દેખાય છે ને એવડે રીતે તળાવ છે ઉપર છોડો અહીંયા ઉપર છોડો આવી જાઓ શું શરૂ છે તો અમારી પાછળ તમે જોઈ શકતા છો માણસો છે ને બધા ફોટો શૂટ કરે છે અને અમારે જ કરવાનું છે પણ એવડે જાય ને પછી ફોટો શૂટ કરવાનું છે આપણે અને જો તમે કેટલું પાણી ઓહો આ બધું છે ને સ્વિમિંગ પુલ છે કે તળાવ છે એ ખબર નથી પણ પાણી ખૂબ ભર્યું છે તો આ બાજુ આપણે નજીક જઈને જોવાનું છે આઈ એમ અંડર ધ મેંગો ટ્રી ઓહો આપણે જો અહીંયા મેંગોના ટ્રી પાસે આપણે આવી ગયા છીએ
આંબાનું વૃક્ષ કવડું મોટું પણ આ 4 માળ થઈ જાય એવડું છે. જય ગિરનાર, જો અહીંથી ગિરનાર દેખાય. તો આ મિત્રો છે ને એ બધા ફરવા આવેલા છે. તમારું કયું ગામ છે? સાવરકુંડલા. તો આપણે ભાવનગરના, હું ભાવનગરનો, જો હું ઘોઘા તાલુકાનો, અને આવડા બધા છે ને સાવરકુંડલાના છે. અહીંયા આવ્યા તો કેવું લાગ્યું? મજા આવી ને? એટલે બીજા આવે ને આપણે કેવું મજા આવે છે, બધા આવો એમ. હા હા, સારું મળ્યા ભાઈ. હાલો તારા મિત્રો, અહીંયા છે ને બધા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. હવે છે ને પાછા થોડાક આપણે આટો મારી લઈ. પાણીની બાજુમાં આપણે આવ્યા છે ને ભાઈ બહેનો બધા બેઠા છે. અને એ જો આ ભાઈ તો કંઈક સંશોધન કરવા માંડ્યા. એટલે હું સંશોધન કરો છો? ઠીક, આ હું છે ને એની તપાસ કરે છે આ ભાઈ. આમાં બધું લખેલું છે, ઇનલેટ બુર્જ ટાવર 1906માં બનાવવામાં આવેલો નવાબ રસૂલ ખાન. અને હિસ્ટ્રી છે ને એ આગળ આપણે તમને ઝૂમ કરીને છે ને આમાં વિડીયોમાં લઈ લઈશ, તો તમે નિરાતે વાંચી લેજો, બરાબર? તો તમને દેખાડી જ દઉં સરળ. આ બાજુ ઇંગ્લિશમાં લખેલું છે. અહીંયા 2 તોપ છે. તો તમને એમ થતું છે કે આ બધી નકરી તોપ જ દેખાડે, પણ એ જ્યાં આવો ને નકરી તોપ જ છે, તો બીજું શું દેખાડું એમ થાય. અને તોપ એટલે અમુક નાની છે, અમુક મોટી છે, અને એક તો બહુ મોટી તોપ છે એમ. એટલે તમે મારી હમ શું કામ છો? હું મોટી તોપ નથી લા ભાઈ, તમને મોટી તોપ દેખાડું બીજી. હું તમને કહેતો ને કે મોટી તોપ દેખાડી છે એમ, હું મોટી તોપ નથી, તમને મોટી તોપ દેખાડું. હાલો મારી. આ મોટી તોપ છે, જો દુશ્મનોનો ખાત્મા બોલાઈ જવાનું છે આપણે. વિશ્રામ કરવું, બાળકો બેઠા છે. ઇનલેટ ટાવર ધક્કાબારી નહીં, શું છે અહીંથી? હા હા, હા શું છે? ઇલેન ટાવર. જો આપણે છે ને વાલ્વ આઉટલેટ બુર્જમાં આપણે આવી ગયા છીએ. તો ત્યાં આપણે જવાનું છે. તો અહીંયા પગથિયા છે. અહીંયા આપણે છે ને 14 મીટર સુધી જાવ ને એટલે ત્યાંથી છે ને તળાવ છે ને બહુ સુંદર દ્રશ્ય દેખાય આપણે તળાવનું. અહીં જો અંદરની સાઈડ જો હતું. ચાલો મિત્ર, તો પગથિયા ફટાફટ આપણે ચડવા મળવી. એક માળ આપણે પૂરો થઈ ગયો છે. અહીંથી કયો તળાવ કેવું દેખાય છે આપણે જોઈ લઈએ. આવું દેખાય છે. ઓહો, અહીંયા બારીમાંથી પવન કેટલો જોરદાર આવે. હજી 1 માળ બાકી છે. ટ્રાફિક થઈ ગઈ એટલે આપણે ઉભા રહી ગયા હતા. હું પાછા ચડશું આપણે. એક બેન છે ને થોડાક ઉપર રાહ જોઈ રહ્યા છે, એને ઉતરવું છે એટલે આપણે ઘરે બેસી જઈએ. યુટ્યુબર્સ હા હા, આપણે માથે પૂગી જાય. તુલસી બારીયા લાઈફસ્ટાઈલ, તુલસી બારીયા લાઈફસ્ટાઈલ. આપણે આવી જશે વાતાવરણ. શું નામ છે ચેનલ? ગોહિલ શ્યામ. ઓકે. અહીં જો આપણે તળાવ જોવો છે. હા હા, કેટલું મસ્ત વાતાવરણ છે. જોવો છે તળાવ જોરદાર છે. જો અહીંથી ધૂપકો મારવાનું મન થઈ જાય છે, પણ મારશું નહીં આપણે, કારણ કે આપણને તરતા આવડતો નથી. બહુ મસ્ત નજારો લાગે.
અહીંયા એક તળાવ છે, માથે છે ને જો ડુંગર છે, અને આ બાજુ જો ગિરનાર ડુંગર છે. પડી જાવ આપણે એટલો ધક્કો લાગે છે એટલે પવન છે ને આમ ઉર્જા ઘણી છે આપણે ફેર આમ આગા ફેરવી દેશે. હવે છે ને આપણે ધક્કાબારી જોવા જવાનું છે. મિત્રો જોવો છે ને અહીંયા ધક્કાબારી આવી ગઈ છે, અને આ ભાઈ છે ને કારુના કેસ અહીંયા છે ને ધક્કાબારી છે ને બધાને ધક્કો મારી દેવાનો છે. તો આપણે એને ધક્કો મારી દેવો છે કે નહીં પેલા મને કહેજો. જો અહીંયા છે ને ઉપર ચડવાની મનાય છે એટલે આપણે નથી ચડતા, પણ કદાચ મને એવું છે કે ગુનેગાર હોય ને એને કદાચ અહીંથી ફગાવી દેતા છે એવું બનતું હોય. છે ને ઉપરકોટમાં ફરવાની ખૂબ મજા આવી, પણ એને ખાસ પ્રોબ્લેમ શું છે ખબર? પાણીની બોટલ ભૂલાઈ ગઈ. અમારી પાસે છે પણ એ ખાલી થઈ ગઈ, એટલે પાણી નથી અમારી પાસે, અને ખૂબ તરસ લાગી છે. એટલે આપણે બહુ ખાસ નહીં જોઈએ કે એટલે ભાગવાનું થાય આગળ, કારણ કે તરસ જ એટલી લાગી છે. મિત્રો આપણે જે ગિરનાર ઉપર અંબાજીમાનું મંદિર છે ને એનો જો જીર્ણોદ્ધાર છે ને એ આપણે રામ હાંડલિક છે ને તૃતીય એ કરાવેલો. જો આપણું છે ને મેન કામ હતું ને એવું પૂરું થઈ ગયું છે. આપણને ખૂબ તરસ લાગી હતી ને તો તરસને આપણે સિપાઈ ગઈ છે અત્યારે. જો અહીંયા એક ઠેકાણે આપણને પાણી મળી ગયું છે, અને પાણીની હારવાર છે ને નાસ્તોય મળી ગયો છે આપણને. અહીંયા જો નાસ્તાની પણ વ્યવસ્થા છે. ઉપરકોટ કિલ્લે કા અનુભવ, અહીંયા પાણીપુરી છે, એવું ઘણું બધું છે નાસ્તામાં. એટલે આ બાજુ આવશે એટલે નાસ્તો મળી જાય. અને જો આપણે સિંહના દર્શન થઈ જશે. વાવ, આવાજ આવી ગયો છે. જો અહીંયા રહ્યો, પણ પૂતળામાં છે એવું છે. કાંઈ વાંધો નહીં, પૂતળામાં આપણને દર્શન તો થઈ જશે. જો ટેક્સી આવી ગઈ છે. ટેક્સી જો પાછી ભાગી છે અત્યારે, અને અહીં છે પેસેન્જરને ઉતારીને અત્યારે વહી ગઈ છે. અને છે ને જો ગિરનારના દર્શન ક્ષેત્ર છે માત્ર 20 રૂપિયા. દૂરબીન છે જો તમે, અહીંથી ગિરનારના દર્શન થાય આપણને. पूरा 150 फुट पर बावड़ी बनवाई, तो बावड़ी बनाने के बाद पानी नहीं आया। तो पहले के जमाने के अंदर बड़े बड़े राज ज्योतिष को बहुत मानते थे। राज ज्योतिष बोलते ना पंडित ब्राह्मण, तो उस पंडित ने क्या बोला, इस बावड़ी के अंदर 2 कुंवारी कन्या बलिदान देगी तभी पानी आएगा। जब इसके लिए की महारानी थी, जिसकी 2 दासी थी काम करने वाली, इति और चेती नाम की दोनों बहन, उसी ने बलिदान दे दिया, बाद में अंदर से पानी निकला। तो इस बावड़ी की एक बात है कि अड़ी चढ़ी बावड़ी आगे नवघन कुआ, जिसने नहीं देखा हो जिंदा हुआ, उसका मतलब ये होता है लोग पूरा गिरनार जूनागढ़ सौराष्ट्र की यात्रा करने के लिए आते हैं, लेकिन जब तक आदमी बावड़ी और कुआं नहीं देखा तब तक आदमी मुंडा सिमट गिना था। पहले बावड़ी देख लो, बाद में आगे कुआं देखो। बावड़ी बाहर से देख लेते ना, अंदर ही जाना जरूरी है। नहीं जरूरी नहीं है, सब ऊपर से भी देख सकते हैं। बावड़ी तो है, बहन जी को अंदर जाना है तो आपको ऊपर से देखना, तो आप ऊपर से देखो। हाँ मतलब ठीक है, तो ऊपर से देखो आराम से चलो। આપણે છે ને અડીકડી વાવ જોવા છે અંદર જવાનું છે. ઓહો મિત્રો તમે જુઓ તો ખરા કેટલી ઊંડી વાય છે. હા જોત મિત્રો કેવું થઈ ગયેલું છે બધું. અહીંથી હજી એટલું આઘું છે, અને હવે થોડુંક બાકી છે હજી, એટલે હજી આપણે ત્યાં સુધી જવાનું છે. આ અડીકડી વાવ છે, અને હજી આપણે નવઘણ કૂવો જોવા જવાનું બાકી છે. અડીકડી વાવ ને નવઘણ કૂવો, ન્યા શ્રવણનો જન્મ હુઓ. એવું જેવું તો આપણને ફાવે છે. એનું ગીત શું છે? માછલી વિયાણી દરિયાને બેટ, શ્રવણ જન્મો માને રે પેટ, કાળી પછેડીને ભમરિયાળી ભાત, શ્રવણ જન્મો માં જમરાત. જો અમારો બ્લોગર છે ને એ પોગી ગયા છે નજીક. પેલા બીક નથી લાગતી તમને? હો વ્લોગરને કોઈ દિવસ બીક ન લાગે હો ભાઈ. હું એમ કહેતો થોડુંક જ આગું છે, પણ હજી છે ને આપણે અડધે જ પૂજા છે. ઓહો ગજબ ને ભાઈ, આમ જોવો તમે માથે. આ હા આમ બીક લાગે હો.
તો અત્યારે આપણે છે ને ખાલી 2 જ જણા છે એટલે થોડુંક બીક લાગે એવું છે. ફાઇનલી મિત્રો આપણે છે ને અડીકડી એવામાં હાવ નજીક પહોંચી ગયા છીએ. તો એટલા પગથિયા છે ને આપણે આગા છીએ અને થોડુંક સૂચના છે કે 5 ફૂટ દૂર રહો એમ. એટલે તમને આગળથી છે ને દર્શન કરાવી દઉં. કદાચ તમે આવ્યો કે ન આવ્યો ખબર નહીં, પણ એક દર્શન કરી લો. અને માથે જોવો કબૂતર ને એવું બધું બેઠું છે. પથ્થર કેટલો ખવાઈ ગયેલો છે તો. તો હવાય છે ને એમ ઘણા બધા પગથિયા છે જો તમે મિત્રો. વાય તમને દેખાડી છે ને એ ખરેખર અડીકડી જ વાવ હતી, પણ આપણે એમ છે કે 2 એક જ છે, 2 અલગ અલગ છે. તો આ છે ને એ અડી છે, આ બાજુ એમાં પાણી નથી અત્યારે, એ બંધ છે. અને આ કડી છે ને એ અત્યારે છે ને શરૂ છે ને એમાં પાણી ઘણું બધું છે. તો આપણે જે ગયા હતા ને એ કડી વાવ હતી. અને અહીંથી જો લોકેશન એટલા ગજબનું હો ભાઈ. જય ગિરનારી. આપણે અડી વાવ જોઈ આવ્યા છીએ. પછી ગિરનાર દરવાજો છે એ આપણે નથી જોયો. બૌદ્ધ ગુફાઓ અને આપણે નવઘણ કૂવા બાજુ જવાનું છે. જુઓ છે ને અહીંથી છે નવઘણ કૂવો. મિત્રો તમે કિલ્લો જોવા આવતા હોય ને તો ખાસ છે ને સમય લઈને આવજો, કારણ કે 1 કલાકમાં કાંઈ ભેગું નહીં થાય. અમે છે ને 3 કલાક વહી ને તો ખબર નથી રહી. એટલે ઓછામાં ઓછું છે ને 4-5 કલાક લઈને તો આવજો તો તમને બધું ખાસ દેખાશે બધું. મિત્રો આપણે છે ને હવે અનાજ ભંડાર અને નવઘણ કૂવો અને એ જગ્યાએ પહોંચી જશે. જો અહીંયા તમને બોર્ડ દેખાડી દો, નવઘણ કૂવો અને અનાજ ભંડાર. એટલે અહીંયા છે ને જો આ નવઘણ કૂવો છે. આપણે છે ને નવઘણ કૂવો જોઈએ એ પહેલાં. જો અહીંયા છે રસ્તો, પણ આપણે નવઘણ કૂવો છે ને આવડો આ છે. જો અહીંયા તો છે ને જાળી મારી દીધેલી છે. ઓહો ખૂબ ઊંડો છે હો ભાઈ નવઘણ કૂવો. જો મિત્રો આ અનાજ ભંડાર છે. જો તમે અનાજનો કોઠાર જો મિત્રો. હવે છે ને અહીંથી એક્ઝિટ આવી ગયું છે, એટલે આપણે છે ને અહીંથી ભાગવાનું છે. આપણે 4 વાગ્યાની ટ્રેન છે ભાવનગરની, તો 4 વાગે આપણે પહોંચી જવાનું છે. આમ તો ખાસ 4+ છે, 4:17 છે. તો આ ભાઈ જો અહીંયા આવી જશે ફરવા. ને હવે આપણે છે ને એક્ઝિટ થઈ જવાનું છે અહીંથી. 4 વાગે ટ્રેન છે. આપણે ટ્રેનની ટિકિટ લીધેલી નથી, એટલે ત્યાં જઈને પછી આપણે લેવાની છે. એટલે છે ને પહેલાં આપણે અહીંયા જો ટમેટો છે, તો ટમેટો જોવા જવું છે. ટમેટો જોવા જવું છે. ટમેટો છે, ટમેટા શું હોય ખબર નહીં, એટલે વિચારવી છે જવું કે નહીં એમ. હા ભાઈ છે ને બેલ વગાડી દીધો છે. અને બેલ શેની ખુશીમાં વગાડ્યો ખબર છે? જો આપણું બાળપણ યાદ આવી ગયું. ટામેટો ઘી ગોળ ખાતું હતું, નદીએ નાવા જતું હતું, હસમસને ઠળિયા ઠસ. જો તમને હજુ પણ આ યાદ છે તો 10 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો મિત્રો. તો ભાઈ બને તો 10 માર્ક મેળવી લીધા, આપણે છે ને 10 માર્ક મેળવી દઈએ. ટંગ 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 ટંગ. હારો તો છે ને મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, દીવો તો મેં દીઠો, મામો લાગે મીઠો. તો આમાં આપણને 10 માર્ક મળી જશે. તો આવી રીતના છે ને બધા 10 માર્ક મળવાના છે. બાળકોના મનોરંજન માટે જો અહીંયા બાબલું છે હવાવાળું. ભાઈ એક બિલાડી ઝાડીને આપણે જોઈ લઈએ. પછી હડકા દડકા દહીં, તીડુકા શ્રાવણ ગજે પીલું પાકે. તો ત્યાંથી આગળ આપણે જઈએ તો હાથી ભાઈ તો ઝાડા લાગે મોટા પાડા. એનાથી આગળ શું છે? હવે જો તમને ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ છે તો 50 માર્ક મેળવવાની ખુશીમાં બેલ વગાડો. અહીંયા પણ બેલ જ નથી એવું છે. પોપટ થઈ ગયો. ઉપરકોટ જુનાગઢ. આઈ એમ પ્રાઉડ ઓફ માય કલ્ચર, મારી સંસ્કૃતિ મારો ગર્વ, માય સ્કોર મારો સ્કોર. તો મિત્રો અહીંયા છે ને 2 ભાઈ બહેનો મળી જશે હાથવારો. તો આપણે 4 ભાઈઓને છે ને રેલવે સ્ટેશન વહી જવાનું છે. સીધા ભાવનગર. અહીંયા કેટલી ટેક્સી છે જોવો તો તમે. જો મિત્રો ખાસ છે ને ઉપરકોટમાં બધા વ્લોગર જ આવે. આ ભાઈ છે ને વ્લોગર જ છે, ભાવનગરના વ્લોગર હો. શિહોરના આ ભાવનગર જ કહેવાય ને. આપણે જો અહીંથી એન્ટર થયા હતા અને ત્યાંથી જ આપણે પાછું વહી જવાનું છે. જો હા રિક્ષા બંધાઈને વહી જવાનું છે. જો અહીંથી ઉતરી જવાનું છે નીચે દાદરો આપણે. મિત્રો આપણે હાથમાં જે બેન્ડ હતો ને રબર બેન્ડ, એ આપણે પાછો દઈ દીધો છે. અને આપણે 100 રૂપિયા પાછા લઈ લીધા છે. 2 ભાઈઓ હતા એટલે 2ને 100 રૂપિયા લીધા હતા અને 100 એક્સ્ટ્રા લીધા હતા. તમે જ્યારે બહાર નીકળો ત્યારે પાછા આપે, એટલે આપણે પૈસા લઈ લીધા છે. હવે છે ને ભાગવાનું છે. મિત્રો આ શું છે? તાળી. હા જો એ તાળી છે, શ્રીફળ ને તાળી ને એવું બધું છે. આ શું છે? આ કંઈક જો કંઈક અલગ જ છે.
ચાલો મિત્રો, તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, જય ગિરનારી.